મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી શ્રી વાહી ગાંધી બહેરામુંગા શાળા મોડાસાના બાળકોને ઉત્તરાયણ પર્વ પૂર્વે ઊંધિયું જલેબી પૂરીનું ભોજન પીરસવામાં આવ્યું। આ સેવા યજ્ઞ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી અવિરતપણે 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશી બહેરામુંગા શાળાના 160 જેટલા બાળકોને ઊંધિયું જલેબી અને પૂરીનું ભોજન આજરોજ પીરસવામાં આવ્યું હતું। આ અવિરત સેવા યજ્ઞમાં સાથે સાથે દાતાઓની આહુતિ રૂપે पेन्सिल किट तथा पौष्टिक चिक्की बाळकोने आपवामां आवी हती। आ सेवा यज्ञमां આજરોજ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપના ભગીરથભાઈ કુમાવત, નીતિનભાઈ પંડ્યા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, નગરપાલિકા ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પંડ્યા, કિંજલ પટેલ, મોના રાજપૂત તથા ગ્રુપના અન્ય સભ્યો સાથે સંસ્થાના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ, હિસાબનીશ પરીનભાઈ જોશી, હોસ્ટેલના ગૃહમાતા દીપ્તિબેન ભાવસાર ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા। આ સેવા યજ્ઞમાં ઓનલાઈન તથા ઓફલાઈન ફાળો આપેલ હતો, એમનો પણ આભાર માનવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી, મોડાસા। नमस्कार मित्रों, आज रोज આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વાડીલાલ ગાંધી બહેરામુંગા સ્કૂલને સતત 12 વર્ષથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ દિવ્યાંગ બાળકોને ઊંધિયું જલેબી અને પૂરીની જયપત જમાડવામાં આવે છે અને ગ્રુપના એડમિન ભગીરથભાઈ અને એમની આખી ટીમ આજે ઉપસ્થિત છે। ત્યારે સંસ્થાન આપણા શહેરના યુવા એકદમ ડાયનેમિક લીડર અને સંસ્થાન આપણા નગરપાલિકાના મેયર નીરજભાઈ, ઉપપ્રમુખ રોહિતભાઈ, જયેન્દ્રભાઈ સાહેબ બધા ઉપસ્થિત રહી અને સંસ્થાના બાળકોનો ઉત્સાહ વધાર્યો છે। એ બદલ સંસ્થા વતીથી હું ભાવેશ જયસ્વાલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું।